કેમ છો તાહેરા? ફાઇન આંટી, તમને જોઈને મને ઘણી જ ખુશી થાય છે. અલહમદુલિલ્લાહ. આંટી તમારે મળવાની ઘણી મન થયા કરે છે ને હું આવું જ છું વારંવાર. બરાબર છે. આપને લાસ્ટ ટાઈમ તમે બરા પ્લાન્સ લઈ ગયા ને ગિફ્ટ આપવાના વાસ્તે. આંટી મને એ પૂછવું હતું કે આ જે આટલા નાના નાના ફાઇન તમે પોટ્સ રેડી કરેલા છે, ઘણા ફાઇન એકદમ બ્યુટીફુલ છે ને ઘણા ફાઇન છે ને કોઈને ગિફ્ટમાં આપવા માટે તો ઘણા જ ફાઇન છે. હા તાહેરા, તો જો મેં આ બધા પ્લાન્સ મેં ગિફ્ટ આપવાના વાસ્તે જ આ વખતે શેરોલાની સિલતમાં મેં આ બધા લગભગ મેં આ બધા કલેન્ચુ જ રેડી કરા ને બધા ફ્લાવર સાથે હતા. તો મેં ઓલરેડી હમણાં સુધી 80 તો આપી ચૂકી છું. અરે વાહ, ઘણા ફાઇન. તો એ લોકો ઘણા ખુશ થઈ ગયા હશે. હા, તો લોકો એટલા ખુશ આ બરાને મોકલું તો બરાને એમ કીધું કે આ પોઝિટિવ એનર્જી પ્લાન છે, આનું ફ્લાવર્સ તમે કટિંગ કરીને પાણીમાં મૂકશો તો બી થશે. સામેથી લોકો ફોન કરીને પૂછે બી કે એની કેર કેમ કરવાની, કેટલું પાણી નાખવાનું. તો આમ ખુશી થાય છે કે લોકોને જો એમ ઇન્ટરેસ્ટ પડે છે. ઘણા એવા કે જે એટલા પ્લાન્ટ્સના શોખીન નથી, પણ આ આપવું તો એ લોકોને એક શોખ જાગો. તો આમ મને બી હા, મને પહેલાં એમ થાય મેં કીધું ખબર નહીં આ પ્લાન્ટ આપીશ લોકોને ગમશે કે નહીં, પણ ના, ખરેખર આ પ્લાન્ટનું વાઇબ્રેશન્સ જ એવું છે ને કે એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે છે ને એનાથી. ને જેને ઇન્ટરેસ્ટ નહીં હોતો ને એકવાર જો એમને ઇન્ટરેસ્ટ જાગી જશે ને તો પછી એ લોકો વારંવાર લાવશે. હા તાહેરા, અને તમે બી જે વાતો કરો છો ને તો લોકોને સુનીને એટલું મોટિવેટ થાય છે ને કે બધા ઇન્સ્પાયર બી થાય છે કે જો આ તાહેરા કરે છે તો હવે બી કરીએ. ગ્રો કરવું એટલું હાર્ડ બી નથી, એટલું ટફ પણ નથી, ઇઝીલી થઈ જશે જો તમે એકવાર એની મેથડ એ લોકોને સમજી જશો ને. એ લોકોનું સનલાઇટ છે, વોટરિંગ છે, આ બધું જો તમે લોકો સમજી જશો ને તો એકદમ ઇઝી છે પ્લાન્ટ્સને ગ્રો કરવું. એટલું કંઈ ટફ કામ નથી. બરાબર છે. અને એ જે ખુશી આપે ને, જે ફિલિંગ જે થાય ને, આઈ થિંક એ ઇનકમ્પેરેબલ છે. બરાબર. હવે તમે સપોઝ કરો એકદમ કોઈ ન્યૂ માણસ છે જે એકદમ સ્ટાર્ટિંગ જ કરી રહ્યું છે પ્લાન્ટ્સ ગ્રો કરવાનું, અગર એક ફ્લાવરને એક કલી બી જોઈ લેશે ને તો એને જે એના દિલને જે સુકૂન મળે છે ને એ જ જાણી શકે છે. બરાબર. મેં એક જણને આ મોકલું ને તો એનો તરત ફોન આવો શુક્રિયા કહેવાના વાસ્તે, એન્ડ એ એટલા ખુશ હતા કે તમે એમ એટલું બધું કરો છો ને મોકલો છો ને. હવે મારા ત્યાં આ એક લક બેમ્બો વાળો પ્લાન્ટ છે, એ ઘણા ટાઈમથી એટલો ગ્રો નહોતો કરતો, પણ હવે સડનલી હમણાં જે સિઝન ચેન્જ થઈ છે ને તો એનામાં એટલું ફાઇન ગ્રોઈંગ ચાલુ થઈ ગયું છે ને આંટી. તો મેં રોજ એને દેખું છું ને તો મને એટલી ખુશી થાય છે કે મને એમ લાગે છે કે મારી મહેનત સફળ. બરાબર છે. અને આ બધા પોઝિટિવ એનર્જી પ્લાન છે. હાલાકી આપણે તો આમ બી બધા પોઝિટિવ જ છે, પણ યુ નો આમ ઓલું એક સાયકો થઈ જાય છે કે પોઝિટિવ એનર્જી, તો આમ પોઝિટિવિટી વધી જાય છે. ને ઇન્ટરેસ્ટ વધારે જાગે છે આંટી. જો તમે એક પ્લાન્ટ લાવશો ને, અગર એ તમારો ગ્રો ફાઇન રીતે ગ્રો થઈ જશે, તમે એને સમજી લેશો ને તો તમારે બીજા પ્લાન્ટ્સને ગ્રો કરવાની આમ છે ને આમ ઇન્ટરેસ્ટ જાગશે તમારે. બરાબર છે. પછી મેં છે ને આજે તમારા જે બેમ્બુ કહું ને, આપણું ઇન્ડિયન બેમ્બુ છે, તો એને મેં કલાંચુના સાથે બી કમ્બાઈન કરીને કોમ્બિનેશન કરું. તો જો આમાં જો તો એટલે બેમ્બુ બી છે અને સાથે કલાંચુ બી કરા, તો બે પોઝિટિવ કમ્બાઈન થઈને યુ નો ને તમે ઘરમાં આર્ટિફિશિયલ રાખો છો એના સાથે સાથે જો અગર તમે આ પ્લાન્ટ રાખો ને તો પોઝિટિવ વાઇબ્સ તો આવે જ છે ને તમારો ઇન્ટરેસ્ટ જાગે છે. બરાબર છે. ને બીજા બધા પ્લાન્ટ્સ ગ્રો કરવાની બી તમારે આમ ઇન્ટરેસ્ટ જાગશે તમારે, ને તમારે ફાઇન તમે તમારા ઘરમાં ઘણું ફાઇન ગાર્ડન ક્રિએટ કરી શકો છો. બરાબર છે. આજે તમને શું જોઈએ છે તાહેરા? મને છે ને તમે આપને આ માર્બલ મની પ્લાન્ટ આપો. આ બી ઘણું ફાઇન પોઝિટિવ વાઇબ્સ વાળું પ્લાન્ટ છે ને એકદમ ઇઝીલી ગ્રો થઈ જાય છે. એને વધારે દેખભાલ કરવાની કંઈ જરૂર નથી પડતી. તો હું જેને આપીશ ને એ એકદમ ઇઝી રીતે ગ્રો કરી શકશે ને. હા, વેરી ગુડ. અને બીજું હા, તમે મને કઈ તુલસી ને ડમરાનું ને બરાનું પૂછી રહ્યા હતા. અચ્છા, નિકાલા છે. પુદીનો છે, તુલસી છે, કોલિયસ છે ને આ લેમન ગ્રાસ છે. એકચ્યુઅલી લેમન ગ્રાસ બી બરાને ઘણું ગમું છે. તમે લાસ્ટ વિડિયોમાં કીધું ને ટીમાં નાખે છે ને તો ટીનો ફ્લેવર એકદમ ફાઇન આવે છે એનાથી. ને ફુદીનો તો અમને રમઝાનના લીધે ગોલ પાણીમાં નાખીએ જ છે, એનાથી બી ઘણો ફાઇન ઠંડક બી મળે છે ને એનો ફ્લેવર બી ઘણો ફાઇન આવે છે. આ બી તમે કોઈને ગિફ્ટ આપવાના વાસ્તે લઈ જાઓ? યસ આંટી, આ બી મેં કોઈના વાસ્તે લઈ જઈ રહ્યું છું. ને કોલિયસ બી જો, આ કોલિયસ બી જોઈને બરા ઘણા ખુશ થાય છે. હવે જેના ઘરે સનલાઇટ એટલી ના આવતી હોય ને એમને ફ્લાવર, હવે એ લોકો એમના ત્યાં સનલાઇટ નથી આવતી તો ફ્લાવરિંગ પ્લાન્ટ્સ એ લોકો એટલા ગ્રો નથી કરી શકતા. તો એટલા બ્યુટીફુલ લીવ્સના પ્લાન્ટ્સ છે ને, કલરફુલ છે, તો એના લીધે શું કે એ કમી પૂરી કરી શકશે. બરાબર. એન્ડ આસી તમારો રીડાનો કલર બી મેચ થઈ જાય છે કોલિયસના લીવ સાથે. તમે જેને આપશો બી ને પ્લાન્ટ એટલા ખુશ થશે અને સાચે એવરી ટાઈમ પ્લાન્ટ જોશે તો તમારા હકમાં દુઆ કરશે. અને આ મહિનામાં તો દુઆ જ જોઈએ છે ને આપણે, બીજું શું છે. ચલો કે તમે મને બી દુઆમાં ખાસ યાદ કરજો. એન્ડ બસ તમે બી કામયાબ થાઓ. એન્ડ જેને બી તમે આપો આ તો એ ખુશ થાય તમારાથી. થેન્ક યુ સો મચ આંટી. ઓકે, વેલકમ.